આજ રોજ 11 જુલાઈ છે અને 11 જુલાઈના રોજ આખા વિશ્વમાં વર્લ્ડ પોપ્યુલેશન ડે તરીકે ઉજવવામાં આવે છે. તો 11 જુલાઈના દિવસે જ વર્લ્ડ પોપ્યુલેશન ડે ઉજવવા પાછળનું કારણ શું છે તે સંદર્ભે આપણી સાથે આજે ઉપસ્થિત છે રાંદેરના શિક્ષક અને હાલ ઇકોનોમિક્સમાં પીએચડી કરી રહેલા સ્કોલર એવા શાહિદભાઈ મલેક સાથે આપણા વિષય પર ચર્ચા કરીશું. શહેબાજભાઈ, સૌપ્રથમ આપને જણાવી દઉં કે 11મી જુલાઈ 1987 ના રોજ આખા વિશ્વનો વસ્તીનો આંકડો 5 અબજ ને ક્રોસ કરેલો, એટલે એને વિશ્વમાં 5 અબજ દિન તરીકે જે તે સમયે ઉજવણી થઈ હતી અને એના સંદર્ભમાં દર વર્ષે 11મી જુલાઈના રોજ યુએન એટલે સંયુક્ત રાષ્ટ્રીય પોતાના સંયુક્ત રાષ્ટ્રીય વિકાસ કાર્યક્રમ અંતર્ગત 1989માં સમગ્ર વિશ્વમાં વસ્તી દિન તરીકે ઉજવવાનું એવું નક્કી કરવામાં આવ્યું અને ત્યારથી વિશ્વમાં વસ્તીને લઈને વધતી વસ્તીને લઈને પબ્લિકમાં લોકોમાં જાગૃતિ આવે અને ચિંતાનો વિષય તરીકે લોકો એને લે એના માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. અને આ દિવસની વાત કરીએ તો આજે વિશ્વની અંદર 8 અબજનો આંકડો ક્રોસ કરેલો છે વસ્તીએ. આપણા ભારતની વાત કરીએ તો ભારત એ વસ્તીની અંદર નંબર 1 દેશ છે. 146 કરોડની વસ્તી હાલનો રિપોર્ટ મુજબ ધરાવે છે આપણો દેશ. તો જો વિશ્વની વાત કરીએ વસ્તીની તો 1 સેકન્ડમાં 4 બાળકોને આખા વિશ્વમાં જન્મ થાય છે. શહેબાજભાઈ, આપણા ત્યાં દર વર્ષે ભારતમાં એક ઓસ્ટ્રેલિયામાં જેટલી વસ્તી છે એટલી વસ્તી દર વર્ષે આપણા ત્યાં વધે છે. વસ્તીનો જો ગ્રોથ આપણે જોવા જઈએ તો અમેરિકા છે, જાપાન છે, પાકિસ્તાન છે, બ્રાઝિલ છે, બાંગ્લાદેશ છે, ઇન્ડોનેશિયા, આ 5 દેશોની વસ્તી એક તરફ રહે અને આપણા ભારત દેશની વસ્તી એક તરફ રહે એટલી બધી વસ્તી છે આપણા ત્યાં. તો વસ્તી વધવાની સાથે કઈ કઈ સમસ્યાઓ આવે છે તો આપણે વધારે ના કહેતા, વસ્તી વધારાથી આપણા દેશમાં આર્થિક વિકાસ રૂંધાય છે, બેકારીનું પ્રમાણ સર્જાય છે, ગરીબીનું પ્રમાણ સર્જાય છે, બેરોજગારી સર્જાય છે, દેશમાં ભૂખમરો પેદા થાય છે અને દેશમાં પ્રાથમિક સુવિધા રોટી કપડાં અને મકાન જેવા પ્રશ્નો પણ પેદા થાય છે. જો આ સમસ્યાને આપણે એક સમસ્યા તરીકે નહીં જોઈએ અને એક અવસર તરીકે જોવી હોય તો આપણે માસ પાવરનો ઉપયોગ કરવો પડશે. આપણી જે વસ્તી છે એમાં યુવા લોકો છે, એ યુવા લોકોને ટેકનોલોજીનું શિક્ષણ આપવું જોઈએ, શિક્ષણનું જ્ઞાન આપવું જોઈએ. આ લોકોને વધારે શિક્ષિત હશે. તમે શું જાણો છો, બાપ દાદાના સમયમાં અમે બે અમારા ત્યાં 5 હતા. આજે શિક્ષિત યુવક કપલ અમે બે અમારા 1. સરકાર વધારે વસ્તી હોય તો અમુક યોજનાઓ બંધ કરી દે છે, એ કરવું જ જોઈએ. અને આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કહે છે કે ભારત એ દુનિયામાં યુવાનો દેશ છે. તો આપણે ગર્વ લેવાની વાત છે કે આપણો દેશ એ યુવાઓનો દેશ છે.